માંજલપુરમાં નજીવી બાબતે સિનિયર સિટીઝન પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક નજીવી બાબતે સિનિયર સિટીઝન પર થયેલા જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। માંજલપુર શાક માર્કેટ નજીક સર્જાયેલા બનાવમાં એક લારી ધારકે ઉશ્કેરાઈ વૃદ્ધ પર ઘાતક હુમલો કર્યો હતો, જેના પરિણામે તેમે ગંભીર રીતે ઘાયલ થયા છે। આ મામલે સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હુમલાખોરોને સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદાનો શકંજો કસ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર ભોગ બનનાર આદિલ રવિન્દ્રભાઈ ગાડેને કોઈ સામાન્ય બાબતે લારી ધારક સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી। આ સામાન્ય તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા હુમલાખોરે રવિન્દ્રભાઈના માથાના ભાગે પ્લાયવુડના ભારે પાટિયા વડે 3 થી 4 જેટલા ગંભીર ઘા ઝીંકી દીધા હતા। આ નિર્દય મારામારીના સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। હુમલામાં રવિન્દ્રભાઈને માથામાં ઊંડી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમને 20 જેટલા ટાંકા લેવા પડ્યા છે। આ જીવલેણ હુમલાની ઘટનાની જાણ થતાં આજે માંજલપુર પોલીસે સક્રિયતા દાખવી ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીની સઘન શોધખોળ શરૂ કરી તેને ગણતરીના સમયમાં જ દબોચી લીધો હતો। હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ સઘન પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। શહેરમાં નાની નાની બાબતોમાં હિંસક વલણ અપનાવી કાયદો હાથમાં લેવાની આવી ઘટનાઓ સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે અત્યંત ચિંતાજનક વિષય બની ગઈ છે। પરમ દિવસે 23 તારીખના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલવાનાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે। બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવાનાકાથી ચાલતા જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો। આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ બીએનએસની કલમ 109 કાઉન્ટમાં 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે। હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલા જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો છે। સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે એવા બધા ઘણા લોકો છે જે બહારથી એને ધંધો કરે છે, પરંતુ પોતા જે સારા કરારથી એગ્રીમેન્ટ કર્યા વગર રહે છે એવા લોકો સામે પગલાં લેવામાં આવશે। માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજીસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમયમાં પણ અમે આવી ઝુંબેશ ચાલુ રાખીશું।